માલિક મહેરબાન તો ગધા પહેલવાન. જેને મત ન દીધા ને બાપા એને બાય બાય ને ટાટા. અમારે વેરાવળ સોમનાથી તો કઠણાઈ હું છે અમને ખબર નથી પડતી. મને કઈ કહેવામાં સંકોચ નથી કે આપણે કોઈ ફાટી મળતા નથી. ચૂંટણી કેમ જીતા નહીં, ચૂંટણી કેમ હાર્યા, એક એક કાર્યકર એક એક આગેવાન બધા પોતાનું મંથન કરતા જ હોય. સમયના અભાવે મારે તમને એક બે વાત કરવાની છે. કોંગ્રેસ પ્રમુખ તરીકે કોઈને ગમે ન ગમે પણ સાચી વાત કરવા ટેવાય છે એટલે કરવી જોઈએ. ચૂંટણી હાર્યા કોઈ એક વ્યક્તિથી હાર્યા નથી, કોઈ એક સમાજથી હાર્યા નથી, પણ જયકરભાઈએ એવું કીધું હતું કે બધાનો આભાર, હજી નથી દીધા ને પાછા દે છે એનો પણ આભાર. પણ મારે એટલું કહેવું પડે કે જેણે દીધા એનો આભાર, મતદારોનો નહીં કે નથી કહેતો, પણ આગેવાનો અને નેતાઓ જેને મત ન દીધા ને બાપા એને બાય બાય ને ટાટા. વાત મારે તમને આ કેવી છે. અને પૂંજાભાઈ અમારે વેરાવળ સોમનાથી તો કઠણાઈ હું છે અમને ખબર નથી પડતી. મને કઈ કહેવામાં સંકોચ નથી કે આપણે કોઈ ફાટી મળતા નથી, પણ અંદરની વેદના બોલે છે. 20 વર્ષ ધારાસભ્ય તરીકે જસાભાઈ બારડને કોંગ્રેસે ટિકિટ આપી, એ પણ બીજા તાલુકામાંથી, સૂત્રાપાડા તાલુકામાંથી, અને લોકસભાની ચૂંટણી આવે એટલે એ પણ ઊંડી ઠેકીને ભાગી જાય, પાછા આવી જાય વિધાનસભાની ચૂંટણીમાં. આ અમે જોતા એવા. અને આ ભાઈને ચૂંટણીની ટિકિટ આપી પણ 10 વર્ષથી આવી છે, લોકસભાની ચૂંટણી આવે એ પણ ઊંડી ઠેકી જાય. અમારે કરવાનું શું? કોંગ્રેસની આખી સેનલ તૂટી જાય એક ચૂંટણીમાં નેતા આમથી આમ કઈ કરે તો. એટલે હીરાભાઈ ને તમને બેને મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી એ છે કે આવતી વિધાનસભામાં ગમે ને ટિકિટ તમે આપો, કોઈ સમાજને આપો, અમને કઈ વાંધો નથી. કોળી સમાજને દેવી હોય તો પણ અહીં કોઈ રૂપારો કોઈ કોળી સમાજમાં આગેવાન નહીં હોય, પણ ખાનદાન આગેવાન તો વેરાવળમાં છે. કેટલું સહન કરવાનું? ધારાસભ્ય તરીકે આવે 20 વર્ષથી હું જોતો આવું. આપણે એને આજીજી કરવાની, આપણે એની ખુશામત ઉપર રહેવાનું, અને કોંગ્રેસને જ્યારે જરૂર પડે તો કહેવાનું કે રોકેલું ને જ્યારે એક કોંગ્રેસની એક સભા કરવાની હતી, એટલે સાસણમાં હોટેલ ગોતવા ગયા. એ હોટેલ જોઈએ નાની હતી, બધી વ્યવસ્થા હતી. કોંગ્રેસનું નામ પડ્યું ને એટલે એને એમ થયું કે આપણો ધંધો જતો રહે. પણ અમીરભાઈ બારડ એમાં એ ધંધાની પરવાર કર્યા વિના ફિકાયતી ભાવે હોટેલ પણ આપી દે, એટલે આપનો આભાર. અને સાતરોડા ગામ છે, આમે કરંટ વાળું ગામ છે, એટલે અમે પૂરે હાલવા ટેવાયેલું છે, તો અમને વધારે મજા આવે. એટલે જોડે હીરાભાઈ રામ, ભાઈ નાદાભાઈ રબારી, પત્રકાર મિત્રો બધા અત્રે ઉપસ્થિત તમામ. તમે કલ્પના કરો 16 લાખ કરોડ રૂપિયા, 16 લાખ કરોડ રૂપિયા 2014 પછી આજ સુધીની અંદર ભાજપની નરેન્દ્ર મોદીના નેતૃત્વની જે ચાલતી સરકારે, એટલે કે નરેન્દ્ર મોદીએ 7-8 ઉદ્યોગપતિના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે. એનપીએ જેને મુદત વિતેલ બેંકોમાંથી લોન લીધી હોય, મુદત વિતેલ બાકી હોય, બાકીદાર, એના નાણાં માફ કર્યા 16 લાખ કરોડ રૂપિયા. દેશમાં બે ભાગ પડતા જાય છે.
એક બાજુ આર્થિક રીતે સુખી સંપન્ન લોકો, એક બાજુ દેશની 80% જનતા જે છે, પ્રજા છે, એની મિલકત જેટલી છે એની સામે 20 ઉદ્યોગપતિઓની સામે એટલી મિલકત છે ધરાવે છે. 80,000 કરોડ રૂપિયા લોકો જે મિલકત ધરાવે છે એની સામે 20 લોકો સામે એટલી મિલકત ધરાવે છે અને એને માફ કરવાના. ત્યાં તો માફ કર્યા છે, પણ હમણાં અહીંયા ગીર સોમનાથ જિલ્લામાં થયા છે. ખબર છે કે નહીં તમને બધા? અહીંયા રેલો એમ પ્રદૂષણ ફેલાવે, નુકસાન પહોંચાડે, કંપનીમાં વપરાતું પાણી ગેરકાયદેસર પાણી લે, એના પૈસા ભરવાના નહીં, એ પાણી વાપરી અને પ્રદૂષિત કરી અને પાછા દરિયામાં છોડવાનું. છતાં આપણે કહેવત છે, માલિક મહેરબાન તો ગધા પહેલવાન. એમ સરકાર મહેરબાન ઉદ્યોગપતિઓ. આ રેયોનના એટલે બિરલા કંપની, મને બહુ ખબર નથી ઊંડા ઉતરાગ છે અને નામને બામને હાથે જે છે, પણ એને આ સરકારને શું સંબંધ? કઈ કુટુંબમાં, પરિવારમાં એટલું બધું શું હેત? એને શું હેત? સરકારને શું હેત ઉભરાઈ ગયું? ગુજરાતની સરકારને કયા પ્રકારનું હેત ઉભરાઈ ગયું? એને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીના માલિકો સાથે એને શું સંબંધો છે? એમણે સ્પષ્ટ કરવું જોઈએ. 1999 થી પૈસા ભર્યા નથી પીવાના પાણીનો જે લઈ છે રેયન વાળા. 434 કરોડ ને 71 લાખ રૂપિયાનું લેણું ગુજરાત સરકારનું ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી પાસે 1999 થી 238 કરોડ રૂપિયાની એની મિલકતની અંદર બોજો નાખવામાં આવ્યો. 2019 માં ગીર સોમનાથના કલેક્ટર દ્વારા નાખતા નહોતા. નખાય નહીં કેમ? નાખવો પડે, નખાવડાવ્યો. કોઈ પણ ખેડૂત હોય કે કોઈ પણ લોન લેનાર હોય ને એ બેંકમાં ભરી ન શકે અને સરકારી લેણું હોય ને તમારા મિલકતની અંદર એક વખત સરકારી બોજાની એન્ટ્રી નાખી દે તો એ રકમ તમારે ભરવી પડે. એ માફ નથી કરતા. આ તો બોજો નાખ્યા પછી પણ માફ કર્યા. 434 કરોડ રૂપિયામાંથી 280 કરોડ રૂપિયા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીના ગુજરાત સરકારે માફ કર્યા. એના જે કઈ સગા હોય થતા હોય. આ નાની સુની રકમ છે. માજી ધારાસભ્ય પૂજાભાઈ વસ, જિલ્લાના પ્રમુખ કરશનભાઈ બારડ, ભાઈ કડિયા દરબાર, માજી પ્રમુખ ભાઈ શ્રી ભેરુભાઈ, પ્રમુખભાઈ, કાર્યકારી અધ્યક્ષ આપના જગમાલભાઈ વાળા, જયકરભાઈ સુતાઈ, અફજલ સર, અમીરભાઈ બારડ એવા અસંખ્ય મુખ્ય માણસો અને કાર્યકર્તાઓ હાજર હતા અને એમની વચ્ચે આજનો આભારનો કાર્યક્રમ રાખેલો હતો અને જે સક્સેસફુલ ગયો. ખૂબ મોટી સંખ્યામાં હાજર. આજરોજ સોમનાથ વિધાનસભાનો આભાર દર્શન અને ઋણ સ્વીકાર કાર્યક્રમમાં સૌનો આભાર માનવાનો કાર્યક્રમ હતો, જે કોંગ્રેસ પક્ષને અને ઉમેદવાર તરીકે સાથે વિધાનસભામાં આભાર દર્શનનો કાર્યક્રમ રાખેલો. 4.5 લાખ જેવા હાથભર મતો સૌરાષ્ટ્રમાં પહેલા નંબરે જુનાગઢ સીટને મળેલા એ બાબતનો આભાર દર્શનનો આજનો કાર્યક્રમ હતો. લોકોને જાગૃતિ લાવવા માટે અને લોકોને કોઈ પણ કામે જ્યારે પણ જરૂર પડે ત્યારે હાકલ કરજો, હું હાજર છું એમ સતત સંગઠનનો કાર્યક્રમ અને પ્રજાના પ્રશ્નો ઉજાગર કરવાનો કાર્યક્રમ આજથી શરૂ કર્યો છે. અને અત્યારે કોંગ્રેસ પાર્ટી પંચાયતથી પાર્લામેન્ટ સુધી ખૂબ સક્રિય છે અને લોકોને જે પડતી મુશ્કેલી અને સમસ્યાઓનું સમાધાન શોધવા માટે
સતત પ્રયાસ કરી રહ્યો છે. એમાં હું અને મારી પાર્ટી સતત પ્રયત્નશીલ પ્રજા માટે રહીશું. એના માટે આભાર દર્શનનો આજનો કાર્યક્રમ. સ્વાભાવિક રીતે જે ચૂંટાણા છે એમણે આ કાર્યક્રમો ગોઠવવા જોઈએ. કમનસીબે એ કાર્યક્રમો નથી થતા, પણ લોકો જે છે વિપક્ષને પણ આ વખતે જેવી સીટો આપી અને ગુજરાતમાં પણ કોંગ્રેસમાં હારેલા ઉમેદવારોમાં સંતતસિંહ અમિતભાઈ પછી જુનાગઢ સીટના હારા મતો હતા. તો અમે પોઝિટિવ રીતે જોઈએ કે જેવા 4.5 લાખ મતો મળ્યા છે તો એ ઘણાની મહેનત જ કોઈનો પરસેવો પાડ્યો છે. એવા લોકોને આભાર માનીએ જેથી કરીને પ્રોત્સાહન મળે સામાન્ય લોકોને અને ઉજાગર કરીએ. એટલે આભાર માનવો એ માનવતાનું કામ છે ને અમે અને હું મારી પાર્ટી હંમેશા માટે માનવતાના કામ કરતા છીએ.